વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. સરસ્વતી વિદ્યા મંડળ સંચાલિત કોમ્પ્યુટર વિભાગમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે છેલ્લા લેક્ચરની અંદર પ્રકરણ 4 માં HTML માં યાદી અને કોષ્ટકના આપણે બે ભાગ ભણી ચૂક્યા છીએ. આજે આપણે ત્રીજો ભાગ ભણવાની શરૂઆત કરીએ છીએ. આપણે બીજા ભાગની અંદર ટેબલના ગુણધર્મોનો અભ્યાસ કરતા હતા. હવે એમાં લાસ્ટ આપણે 20 ગુણધર્મોનો ઉપયોગ કરેલો હતો, સમજાવેલો હતો, પણ થોડું ડિટેલમાં વધારે જઈએ છીએ. આપણે ટેબલના જે ગુણધર્મો છે એટલે શું, તો જે આપણે ટેબલ બનાવીએ છીએ એ ટેબલની અંદર આપણે આપણી જરૂરિયાત મુજબ એમાં સેટિંગ કરીએ અને એના માટે જે ઉપયોગી બાબત હોય એને આપણે ગુણધર્મો કહીએ છીએ. અહીંયા ટેબલના ગુણધર્મોમાં પહેલો ગુણધર્મ છે વિડ્થ. આપણે અગાઉ ભણી ગયા છીએ, છતાં પણ આપણે એના વિશે સમજીએ. જુઓ, કોષ્ટકની પહોળાઈ નક્કી કરવા માટે આ ગુણધર્મ ઉપયોગી છે. હવે સામાન્ય રીતે તમે જ્યારે પણ ટેબલ બનાવો છો ત્યારે એ બ્રાઉઝરમાં તમને કેવી રીતે દેખાય છે એ બતાવવાનો પ્રયત્ન કરું છું. માની લો કે આપણું મોનિટર છે. આ મોનિટરની અંદર તમે વિડ્થ ગુણધર્મનો ઉપયોગ કરતા નથી તો તમારી સામે આ રીતનું ટેબલ આવે છે. માની લો કે ટેબલ છે કે જે ટેબલની અંદર 4 રો અને 5 કોલમ છે. આવું તમે ટેબલ બનાવ્યું છે તો એ ટેબલ બાય ડિફોલ્ટ એટલે કે પૂર્વ નિર્ધારિત રીતે એ આ મોનિટર છે, આ મોનિટરની ડાબી બાજુએ આવે છે. પણ તમે કહો ના સાહેબ, મારે તો હું જે ટેબલ બનાવું છું એ મોનિટરની વચ્ચોવચ આવવું જોઈએ. તો એવા સમયે તમારે ગુણધર્મનો ઉપયોગ કરવો પડે. આ ટેબલ છે તો ટેબલની અંદર, ટેબલ ટેગની અંદર એના ગુણધર્મનો ઉપયોગ કરવો પડે. તેને ઉદાહરણ આપેલું છે કે ટેબલ બોર્ડર 4 અને વિડ્થ 5. આનો મતલબ શું થાય? બોર્ડર ગુણધર્મ આપણે લાસ્ટ ટાઈમ ભણી ગયા. એમાં આપણે 4 પિક્સલનો ઉપયોગ કરીએ છીએ. ધેટ મીન્સ કે તમે આ ટેબલની ફરતી જે બોર્ડર દોરાઈ છે, આખી બોર્ડર દોરાઈ છે, એ 4 પિક્સલની છે. અગાઉ આપણે ભણી ગયા કે તમે અહીંયા પિક્સલની સંખ્યા વધારો તો એ લાઈન જાડી આવશે. ત્યાર પછી બીજા ગુણધર્મનો ઉપયોગ કરેલો છે વિડ્થ, એમાં 50 લખેલું છે. તો એનો મતલબ એવો થાય કે એની પહોળાઈ 50 થાય. એટલે કે આ જે છે એ પહોળાઈ એ 50 એકમની છે, 50 પિક્સલની છે અને એ ડાબી બાજુ છે. બરાબર? હવે તમે આ પિક્સલમાં આપેલું છે માટે, પણ જો મેં અહીંયા વિડ્થ વધારી દીધી હોય, ધારો કે મેં 80 કરેલી હોય તો ટેબલ મોટું થાય. 100 કરી હોય તો ટેબલ વધારે મોટું થાય. એટલે એ પહોળાઈ નક્કી કરે છે. હવે આની અંદર મેં હમણાં તમને સમજાવ્યું એ રીતે તમે એલાઇનનો ઉપયોગ કરો. એલાઇન જો સેન્ટર લખી દો, આની અંદર તમે સેન્ટર લખી શકો તો આ ટેબલ આ મોનિટરની વચ્ચોવચ આવશે. જો તમે રાઈટ આપશો તો જમણી બાજુ આવશે. શું કહેવા માંગુ છું ફરીવાર સમજો. તમે આ ટેબલની અંદર, ટેબલ ટેગની અંદર એલાઇન ગુણધર્મનો ઉપયોગ કરો અને એની કિંમત સેન્ટર આપો તો એ તમારા સ્ક્રીનની વચ્ચોવચ આવશે. કઈ રીતે આવે એ પણ આપણે જોઈ લઈએ. દાખલા તરીકે આ રીતે વચ્ચોવચ, ડાબી બાજુ જમણી બાજુ જગ્યાઓ સરખી છોડી દે અને વચ્ચોવચ આવી જાય. જો તમે એની કિંમત રાઈટ આપશો તો એ આ જમણી બાજુ આવશે. આમ તમે એની અંદર 3 પ્રકારની કિંમત આપી શકો છો. હવે બીજી એક વાત કરીએ. મેં અહીંયા બીજું ટેબલ બોર્ડર 4 લખ્યું છે, વિડ્થ 50 લખ્યું છે, અથવામાં મેં 50% લખ્યું છે. એનો અર્થ શું થાય? એનો અર્થ એવો થાય કે તમે
આ જે એની width છે એ પિક્સલમાં આપી શકો અને ટકાવારીમાં આપી શકો. લાસ્ટ ટાઈમ હું ભણાવી દીધું છે મેં, એટલા માટે મેં એના વિશે ઉલ્લેખ નથી કર્યો, પણ બીજી વાર કરી દઉં છું. તમે એને પર્સન્ટેજમાં પણ આપી શકો, એટલે આ તમે સમજી શકો છો. ત્યાર પછી આ એલાઇન ગુણધર્મનો ઉપયોગ રો ની અંદર પણ કરી શકાય. જેમ આપણે અહીંયા ટેબલ ટેગની અંદર એલાઇન નો ઉપયોગ કર્યો, એ જ રીતે તમે ટેબલ રો ની અંદર પણ તમે એલાઇન નો ઉપયોગ કરી શકો. આપણને પ્રશ્ન થાય એ શું કામ કરે? તો જુઓ, રોમાં સેલ એટલે ખાનામાં રહેલ લખાણને પણ ગોઠવી શકાય. ઉદાહરણ આપો, માની લો કે આપણે અહીંયા એક ટેબલ બનાવ્યું છે. આ ટેબલ આ ટાઈપનું છે. લાસ્ટ ટાઈમ આપણે ટેબલ બનાવ્યું હતું એની જ વાત કરીએ. પીરિયડ, મંડે, ટ્યુસડે, વેડનેસડે, 1 2 3 4, મેથ્સ, ગુજરાતી, કમ્પ્યુટર, મેથ્સ. તમે જુઓ, બાય ડિફોલ્ટ તમે જ્યારે ટેબલ બનાવો છો ત્યારે એ આ સેલ છે, આ સેલ કહેવાય. અને શું કહેવાય? સેલ અથવા ખાનું કહેવાય. એ સેલની ડાબી બાજુએ લખાય છે, આ સેલની ડાબી બાજુએ લખાય છે. લખાણ છે એ આ ખાનું એટલે કે સેલ એ ડાબી બાજુ લખાય છે. પણ જો તમારી ઈચ્છા એવી હોય કે ના સર આ ખાનાની વચ્ચોવચ લખાવવું જોઈએ, તો એના માટે તમારે શું લખવું પડે? TR ફોર રો. જે રોમાં, ધારો કે આ રોમાં તમારે વચ્ચોવચ લખાવવું છે તો TR એલાઇન સેન્ટર. તો આ પહેલી રો છે એની અંદર વચ્ચોવચ ડેટાઓ લખાય. એટલે કે તમે અહીંયા આ એલાઇન ની કિંમત, રોમાં એલાઇન ની કિંમત તમે 4 રીતે આપી શકો: લેફ્ટ, રાઈટ, સેન્ટર અને જસ્ટિફાય. જો તમે અહીંયા રાઈટ આપશો, TR એલાઇન રાઈટ આપશો, તો જે રોમાં તમે આ કિંમત આપશો એ અહીંયા જમણી બાજુ લખાશે. 1 અને સપોઝ મેથ્સ, આ ખાનાની જમણી બાજુ લખાય છે, આ ખાનાની જમણી બાજુ લખાય છે. તો તમે જે રો ની અંદર કિંમત આપશો એ રો ની અંદર એના માહિતી જમણી બાજુ લખાશે. ખ્યાલ આવી ગયો? બાય ડિફોલ્ટ લેફ્ટ. તમે કશું જ ના આપો તો તમારી રો ની અંદર એ સેલમાં માહિતી ડાબી બાજુ લખાય. વચ્ચોવચ લખાવી હોય તો સેન્ટર આપવું પડે, તો એ સેલમાં વચ્ચોવચ લખાય. જો તમારે જમણી બાજુ આપવું હોય તો જમણી બાજુ લખાય. અને ચોથું છે જસ્ટિફાય. સૌથી અગત્યનું બાબત, તમે જ્યારે કોઈ પણ સેલમાં જસ્ટિફાય આપો તો શું થાય? બહુ અગત્યનું છે, સમજવા જેવું છે. માની લો કે અહીંયા હું કિંમત જસ્ટિફાય આપું છું, તો જે રોમાં તમે જસ્ટિફાય આપો છો, માની લો કે બીજી રોમાં મેં જસ્ટિફાય આપ્યું છે, તો અહીંયા માની લો કે હું અહીંયા મેં મેથ્સ લીધું હતું, હું એમ લખું મેથ્સ એન્ડ સાયન્સ, તો કોઈ સબ્જેક્ટનું લાંબુ નામ લખું જે સેલમાં સમાતું નથી, તો એ વ્યવસ્થા કરી આપે. જસ્ટિફાય છે માટે તમે તે કઈ રીતે? તો જુઓ, અહીંયા હું મેથ્સ અને સાયન્સ બંને સબ્જેક્ટ લખું છું. આ પીરિયડની અંદર મેથ્સ અને સાયન્સ બંને ભણાવવાના છે. તો શું થાય? મેથ્સ, માનો કે અહીંયા એન સેલ પૂરો થઈ ગયો, સેલની જગ્યા પૂરી થઈ ગઈ, તો ઓટોમેટિક એ શું કરશે? આ સેલ મોટો થઈ જશે, આ સેલ મોટો થઈ જશે, જગ્યા કરી આપશે.
અને એની નીચે સાયન્સ લખાયેલું છે. જસ્ટિફાય કરી દીધું, એને ગોઠવણ કરી દીધી, બરાબર. તો તમે જો જસ્ટિફાય આપશો તો એ વખતે જે સેલની અંદર જગ્યા નહીં હોય તો એ સેલ મોટો થઈ જશે અને તમને વ્યવસ્થા કરી આપશે. તો આ રીતે આપણે એની વાત કરી. ત્યાર પછી આગળ જોઈએ, ત્રીજું ગુણધર્મ છે VLI. વી એટલે કે વર્ટિકલ, એલાઇન એટલે એલાઇનમેન્ટ, વર્ટિકલ એલાઇનમેન્ટ. અહીંયા તમે જે સેલની અંદર જે માહિતી લખો છો એ માહિતીને તમે વર્ટિકલી એટલે કે ઊભી હરોળમાં તમે માહિતી ગોઠવી શકો છો. રોની અંદર રહેલું ખાનું સેલ એમાં માહિતીને ઊભી હરોળમાં ગોઠવી શકો છો. કઈ રીતે? માની લો કે મેં આપણે આ રોની વાત કરી, બીજી આ ત્રીજી રોમાં, એક બે ત્રીજી રોમાં હું આ ગુણધર્મ આપું છું, TR એલાઇન ટોપ. તો શું થાય કે આ જે ખાનું છે આ ખાનાની અંદર ઉપરના ભાગમાં 2 લખાશે. આ ગુજરાતી છે એ ઉપરના ભાગમાં લખાશે. જો તમે કિંમત મિડલ આપશો તો વચ્ચોવચ લખાશે. દાખલા તરીકે હું આ ચોથી રોમાં અહીંયા વી એલાઇન મિડલ આપું કિંમત, તો એ અહીંયા વચ્ચોવચ અને અહીંયા કોમ્પ્યુટર છે એ પણ વચ્ચોવચ લખાશે. બોટમ, તો ધારો કે બોટમ આપું છું, ધારો કે 1 2 3 પાંચમી રોમાં હું કિંમત બોટમ મૂકું છું, તો બોટમ એટલે કે ખાનું, ખાનાના નીચેના ભાગમાં 4 મેથ્સ. તમે જોઈ શકો છો કે યુઝર એટલે કે આપણી જરૂરિયાત મુજબ આપણે એક ટેબલની અંદર આવાના લાક્ષણિકતાનો ઉપયોગ કરી શકીએ છીએ. તમને એક સારામાં સારું ઉદાહરણ આપું. ઘણા વિદ્યાર્થીઓ હોય ને એને આ પેજ છે, આ પેજની અંદર લખવાની ટેવ હોય, લીટીની ઉપર લખે, ઘણા લોકો લીટી નીચે લખે, ઘણા લોકો વચ્ચોવચ લખે. તો આ લીટી છે, લીટીમાં વચ્ચે લખવું કે લીટી ઉપર લખવું કે લીટી નીચે લખવું એ વિદ્યાર્થીઓ પર ડિપેન્ડ છે. એમ અહીંયા પણ તમે જે ટેબલ બનાવો છો એ ટેબલની અંદર ડેટા તમારે કઈ રીતે મૂકવા છે એ આ ગુણધર્મોને આભારી છે. એટલે આ તમને ખબર હોવી જોઈએ. ત્યાર પછી આગળ જોઈએ તો કોષ્ટકને નામ આપો. માનો કે આપણે આ ટેબલને નામ આપવું છે. સામાન્ય રીતે આપણે ટેબલ બનાવીએ ત્યારે ઉપર નામ લખતા હોઈએ છીએ અને એ નામ બીજા બધી માહિતી કરતા અલગ અક્ષરોમાં હોય, મોટા અક્ષરો, ઘાટા અક્ષરો, એમાં નામ આપતા હોય છે. માની લો કે મારે અહીંયા ટાઈમ ટેબલ આવું મોટા અક્ષરમાં લખવું છે ટેબલની ઉપર, ત્યારે તમે કેપ્શન નામના એલિમેન્ટ એટલે કે ટેગનો ઉપયોગ કરી શકો છો. આ ટેગ પણ યુગ્મ ટેગ છે. અગાઉ આપણે ભણી ચૂક્યા છીએ કે યુગ્મ ટેગ શરૂઆત અને અંત બંને આપી શકાય. દાખલા તરીકે હું કેપ્શન અને સ્લેશ કેપ્શનની અંદર હું લખું છું સ્કૂલ ટાઈમ ટેબલ, તો એ અહીંયા મેં સ્કૂલ ટાઈમ ટેબલ લખ્યું, ખાલી ટાઈમ ટેબલ લખું. ચાલો, તો શું થશે કે આ ટાઈમ ટેબલ એ તમારા ટેબલની ઉપરના ભાગમાં વચ્ચોવચ એ આવશે અને મોટા અક્ષર, ઘાટા અક્ષર. અને મેં અહીંયા હેડિંગ ટેગનો ઉપયોગ કર્યો છે એટલા માટે કે અક્ષરો, આ અક્ષરો કદાચ થોડા મોટા હોય. તમે કોઈ પણ હેડિંગ ટેગનો ઉપયોગ કરી શકો. આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ કે 6 પ્રકારના હેડિંગ ટેગ હોય, તમે કોઈ પણ હેડિંગ ટેગનો ઉપયોગ કરી શકો. તમે ફોન્ટનો ઉપયોગ કરી શકો. આપણે જે અગાઉ બધું ભણી ગયા છીએ એમાંથી તમે કોઈ પણ ટેગનો ઉપયોગ કરી અને તમે એને એટ્રેક્ટિવ બનાવી શકો. મિત્રો યાદ રાખો, પાઠ્યપુસ્તકમાં કે ચોપડીમાં કે દર્પણમાં
જે આપેલું છે એ રીતે કરવું જરૂરી નથી. આપણા માઇન્ડની અંદર આપણે કેવું આઉટપુટ જોઈએ છે એ આઉટપુટને ધ્યાનમાં રાખીને કોડિંગ કરવાનું હોય છે અથવા તમારે જે પ્રોગ્રામિંગ કરવાનું હોય છે. ક્યારેય પણ અમુક વિદ્યાર્થી આ રીતે કહ્યું તો હું પણ કરું, સાહેબે આ રીતે કહ્યું તો હું પણ કરું, ના. પ્રોગ્રામિંગની સાચામાં સાચી મેથડ, કોડિંગની સાચામાં સાચી મેથડ લોજિક છે. તમારે કેવું આઉટપુટ જોઈએ છે એના પર નજર રાખો અને એને અનુરૂપ તમારે એનું કોડિંગ કરવાનું હોય છે. એટલે આ બાબતે ધ્યાનમાં રાખો. મેં તમને અહીંયા વાત કરી કે મારે ડેટા કઈ રીતે જોઈએ છે એ મારે નક્કી કરવાનું છે. એ પ્રમાણે મને ગુણધર્મોની ખબર હોવી જોઈએ. આ થિયરિકલ પોર્શન છે. તમને પ્રેક્ટિકલ જ્યારે અમે બતાવીશું ત્યારે આ બધી બાબતો તમને પ્રેક્ટિકલી જોવા મળશે. હું તમને અહીંયા શક્ય એટલો બનાવવાનો પ્રયત્ન કરું છું કે તમને લોકોને ખબર પડે. પ્રેક્ટિકલમાં તો આવશે જ, પણ અહીંયા તમને ખબર પડે એના માટેના મારા મેક્સિમમ પ્રયત્ન છે. બરાબર છે? ઓકે, આપણે આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે HTML-માં ફ્રેમ આ ટોપિક શીખવાનો છે. તો સૌથી પહેલા ફ્રેમ એટલે શું એ સમજીએ. આપણે કેવું વેબ પેજ બનાવ્યું કે એ વેબ પેજની અંદર તમે અગાઉ બનાવેલા વેબ પેજ પણ મૂકી શકો. એટલે મેં અહીંયા એવું લખ્યું છે કે HTML દસ્તાવેજમાં અનેક વેબ પેજ હોય એ ભેગા કરી એક વેબ પેજ બનાવી અને એ વેબ પેજની અંદર તમે અગાઉ બનાવેલા દરેક વેબ પેજ જોવા મળે. બીજા શબ્દોમાં કહીએ તો બ્રાઉઝરની વિન્ડોને ઘણા ભાગોમાં વિભાજિત કરી શકાય. તમે માનો કે અગાઉ 3 વેબ પેજ બનાવેલા છે અને તમારી ઈચ્છા એવી છે કે તમે ચોથું વેબ પેજ બનાવો, એમાં અગાઉ બનાવેલા 3 વેબ પેજ પણ દેખાય. તમે એમાં પણ કામ કરી શકો. એવી જરૂરિયાત ઊભી થાય ત્યારે આપણે ફ્રેમ બનાવવી પડે છે. હવે તમે જ્યારે વેબ પેજ બનાવો છો ત્યારે એ વેબ પેજ ખુલે છે બ્રાઉઝરમાં અને એના અલગ અલગ વેબ પેજ જોવા મળે છે, જેને આપણે અહીંયા ફ્રેમ સેટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે બ્રાઉઝર વિન્ડોમાં એકથી વધુ ફ્રેમ પણ બનાવી શકાય અને ફ્રેમ સેટ કહેવાય. ફ્રેમ સેટ તૈયાર કરવી હોય તો એના માટે આપણી પાસે ફ્રેમ સેટ નામનો એલિમેન્ટ એટલે કે ટેગ નો ઉપયોગ થાય છે. તમે અગાઉ ટેગ શબ્દ સાંભળ્યો છે. ટેગને એલિમેન્ટ પણ કહેવાય અને આ ટેગ યુગમાં ટેગ છે. હું તમને થિયરિકલી સમજાવું છું, પછી પ્રેક્ટિકલી સમજાવવાનો પ્રયત્ન કરું જ છું. કેટલાક બ્રાઉઝર છે એ ફ્રેમ સેટને સમર્થન આપતા નથી. તેનો મતલબ એવો થાય કે દરેકના કોમ્પ્યુટરની અંદર ફ્રેમ સેટ ટેગ ચાલે જ એવું નથી, ન પણ ચાલે. સામાન્ય રીતે ફ્રેમ સેટ એલિમેન્ટ છે એની અંદર 2 પ્રકારની વેલ્યુ તમે આપી શકો. ફ્રેમ સેટની અંદર 2 પ્રકારના ગુણધર્મોનો ઉપયોગ કરી શકો. એક છે રોઝ અને એક છે કોલ્સ. મેં એ ઉદાહરણ આપેલું છે કે જો તમે બ્રાઉઝર વિન્ડોની અંદર આડી હરોળમાં ભાગ પાડવા માંગતા હો તો, અને જો તમે બ્રાઉઝર વિન્ડોમાં ઊભી હરોળમાં ભાગ પાડવા માંગતા હો તો કોલ્સ. હવે આ થિયરિકલ વાત થઈ. હવે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા માની લો કે મારે આપણું જે મોનિટર છે, આ મોનિટરની અંદર મારે 3 ભાગ આડા 3 ભાગ પાડવા છે. 3 આડી હરોળમાં 3 ભાગ પાડવા છે અને એ 3 ભાગ કેવા પાડવા છે એ આપણે પહેલા નક્કી કરવું પડે. માની લો કે મોનિટરમાં મારે 3 જે આડા ભાગ પાડવા છે એમાં કુલ 100% હોય. આપણે સ્ક્રીનની પહોળાઈની વાત કરીએ અને રોની વાત કરીએ તો કુલ 100% છે. એમાં એક ભાગને આપણે 30%માં વેચવો છે, બીજા ભાગને 40%માં વેચવો છે અને ત્રીજા ભાગને 30%માં વેચવો છે. ટૂંકમાં આ ત્રણેયનો સરવાળો 100 થવો જોઈએ. તો હું ફ્રેમ સેટ કેવી રીતે કરીશ? ફ્રેમ સેટ
રોઝ, આડી લાઈનને રો કહેવાય, ઇઝ ઇક્વલ ટુ આ પહેલો પાર્ટ 30%, બીજો પાર્ટ 40%, ત્રીજો પાર્ટ 30%, ત્રણેયનો સરવાળો કરો 100 થશે. દરેક પર્સન્ટેજ પછી કોમા કરવું ફરજિયાત છે. તો આ આડી હરોળમાં 3 ભાગ પડ્યા કહેવાય. માની લો કે મારે ઊભી હરોળમાં 3 ભાગ પાડવા છે, તો મેં અહીંયા આ રીતનું આઉટપુટ જોઈએ છે, તો એ પણ આપણે અગાઉ નક્કી કરી લેવું પડે કે કયો ભાગ કેટલો જોઈએ છે, નાનો મોટો, એ તમારે નક્કી કરવું પડે. મેં તમને અગાઉ પણ કીધું કે કોડિંગની અંદર યુઝરે પોતે નક્કી કરવાનું હોય છે. ચોપડીમાં લખ્યું છે એટલે આપણે કરવું એવું નથી, સરે કીધું છે આમ એટલે એવું કરવું એવું જરૂર નથી. આપણી જરૂરિયાત મુજબ આપણે મોનિટરના ભાગ પાડી શકીએ. અને એવું પણ નથી કે 3 જ કરવા, સાહેબ 3 જ કર્યું, 5 પાડો, 10 પાડો, પણ જેટલા પણ ભાગ પાડો એ દરેક ભાગની અંદર તમે વેબ પેજ મૂકી શકાય એ વેબ પેજ તમારી પાસે અગાઉથી હોવું જોઈએ. જો અહીંયા મેં 3 ઊભા ભાગ પાડ્યા છે. ફ્રેમ સેટ કોલ્સ ફોર કોલમ 30%, બીજો ભાગ 40%, ત્રીજો ભાગ 30%. ત્રણનો સરવાળો કરીએ 30, 70, 300, તો આ 3 ભાગ પડશે. એમાં પહેલો ભાગ આ, બીજો ભાગ આ અને ત્રીજો ભાગ આ. આ રીતે આપણે જરૂરિયાત મુજબ તમે કોલમ્સ ની મદદથી ઊભા ભાગ પાડી શકો, આડા ભાગ પાડી શકો. અને એ સમજવા માટે આપણે ઉદાહરણ હવે લઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ફ્રેમ સેટનું એક ઉદાહરણ લઈએ. થિયરી આપણે સમજી લીધા, હવે પ્રેક્ટિકલી એનો ઉપયોગ કઈ રીતે કરાય એ આપણે સમજીએ. અહીંયા મેં એક આઉટપુટ તૈયાર કર્યું છે. આ મોનિટર છે. આ મોનિટરની અંદર મારે આડી હરોળમાં 3 ફ્રેમને મારે સેટ કરવી છે. મેં એવું વિચાર્યું કે એનો ઉપરનો ભાગ છે ત્યાં હું 30% ભાગ રાખીશ, વચ્ચેના ભાગને 40% રાખીશ, અને નીચેનો ભાગ છે એ 30% હું સ્પેસ રાખીશ. ત્રણેયનો સરવાળો 100 થાય. આ કોડિંગ કરતા પહેલા યુઝરે એટલે કે આપણે મગજમાં નક્કી કરી લેવું પડે. ત્યાર પછી આપણે એ નક્કી કરવાનું કે ભાઈ ઉપરનો ભાગ છે ત્યાં હું કઈ ફાઇલ મૂકું. માની લો કે મેં ટોપ HTML લખ્યું છે, તો એ ટોપ HTML નામની વેબ પેજ બનેલું હોવું જોઈએ. તમે ખાલી એમ લખો top.html અને એ વેબ પેજ હોય જ નહીં તો ના. મેં અગર એવું વિચારી લીધું છે કે વિદ્યાર્થી પાસે ટોપ HTML, મિડલ HTML અને બોટમ HTML આવા 3 વેબ પેજ પડેલા છે, કોડિંગ કરેલા પડેલા છે એવું મેં માની લીધું છે. અને હું એ સેટ કરું છું મોનિટરમાં કે ઉપરના ભાગમાં ટોપ HTML નામની ફાઇલ મૂકીશ, વચ્ચેના ભાગમાં middle.html મૂકીશ અને નીચેના ભાગમાં હું bottom HTML નામની ફાઇલ મૂકીશ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તો મેં મારી રીતે અનુમાન કર્યું છે કે 3 ફાઇલ મારી પાસે છે. પણ માની લો કે તમારી પાસે આ 3 નામની આ નામની ફાઇલો ન હોય, આ 3 નામના વેબ પેજ ન હોય અને તમે કોઈ બીજું નામ આપેલું હોય, તો પણ તમે એ નક્કી કરી શકો કે મારે ઉપરના ભાગમાં શું મૂકવું છે, કયું વેબ પેજ મૂકવું છે, વચ્ચે કયું વેબ પેજ મૂકવું છે, એ પ્રમાણે તમે નામ આપી શકો. દાખલા તરીકે તમે નામ આપેલું હોય heading.html તમે નામ આપેલું હોય તો તમે અહીંયા હેડિંગ લખી શકો. તો બીજું વેબ પેજ બનાવ્યું હોય, દાખલા તરીકે ફોર્મેટિંગ બનાવ્યું હોય, તમારે વચ્ચે મૂકવું હોય તો ફોર્મેટિંગ જે તમે નામ આપેલું હોય એ તમે નામ, આ એક પેપર વર્ક તમારે કરી દેવાનું કે તમારે શું કયા ખાનામાં કયું તમારે મૂકવું છે. ત્યાર પછી આપણે કોડિંગ તરફ જઈએ. કોડિંગમાં હું તમને હંમેશા કહેતો આવ્યો છું કે કોઈ પણ વેબ પેજની શરૂઆત HTML ટેગથી થાય અને અંત /HTML થી થાય, એ તો ભૂલાવું ન જ જોઈએ. ત્યાર પછી હેડ અહીંયા જરૂર નથી પણ આપવું ફરજિયાત છે એટલે આપી દઉં છું. અને ટાઇટલમાં હું લખું છું કે એક્ઝામ્પલ ઓફ ફ્રેમ સેટનું ઉદાહરણ. હવે તમે જુઓ કે અહીંયા મેં
પીળા કલરથી પીળા ચોકની મદદથી મેં ફ્રેમ સેટને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. ફ્રેમ સેટ એલિમેન્ટનો ઉપયોગ કર્યો. ફ્રેમ સેટ રોઝ આડી લાઈન માટે રો આપણે થિયરીમાં ભણી ગયા. રોઝ ઇઝ ઇક્વલ ટુ 30%, પેલો પોર્શન 30% છે, બીજો પોર્શન 40% છે અને ત્રીજો પોર્શન પણ 30% છે. ફરી યાદ અપાવી દઉં કે તમે તમારી જરૂરિયાત મુજબ તમે આ પોર્શનને ચેન્જ કરી શકો છો. તમારી પર ટોટલી સરવાળો 100% થવો જોઈએ. ત્યાર પછી હવે એ નક્કી કરવાનું છે કે મારે આમાં ત્રણેય ફ્રેમના નામ શું આપીશ. તો એ જુઓ મેં લખ્યું છે ફ્રેમ સેટની અંદર આ ફ્રેમ કહેવાય. ફ્રેમ સોર્સ એસઆરસી એટલે સોર્સ એ ગુણધર્મ શું કામ કરે છે હું સમજાવું છું. પણ પહેલા આપણે સમજી લઈએ. ફ્રેમ સોર્સ ઇઝ ઇક્વલ ટુ ટોપ એચટીએમએલ કે અહીંયા પહેલી ફ્રેમ છે, આ પહેલી ફ્રેમ ત્યાં ટોપ એચટીએમએલ નામની વેબ પેજ મારી પાસે છે, એને હું અહીં મૂકું છું. હવે સોર્સ શું છે? સોર્સ એટલે આ ટોપ એચટીએમએલ મારા કમ્પ્યુટરમાં કઈ જગ્યાએ મેં વેબ પેજ બનાવ્યું છે, એનો ઉદ્ભવ કઈ જગ્યાએ છે, આ વેબ પેજ કઈ જગ્યાએ છે, એને સોર્સ કહેવાય. અહીંયા આખો પાથ લખવાનો હોય, પણ અહીંયા મેં તમારા સિલેબસને ધ્યાનમાં રાખીને પાથ ભણાવતો નથી. અત્યારે તમને હું એ જ બતાવું છું કે તમે જે ડ્રાઈવમાં કામ કરો છો એ જ ડ્રાઈવની અંદર તમારે આ ફાઇલ મૂકવાની છે. વિદ્યાર્થી મિત્રો શું કહેવા માંગુ તમે સમજી શકો છો કે આનો મિનિંગ એવો થાય top.html કે એ કઈ જગ્યાએ પડી છે એ આપણને સોર્સ બતાવે છે. અહીંયા તમારા સિલેબસને ધ્યાનમાં રાખીને આપણે એ જ ડ્રાઈવમાં તમારે ફાઇલ સેવ કરાવી છે. તમે જે ડ્રાઈવમાં આ ત્રણ ફાઇલો બનાવી હોય અથવા તમે જે ફાઇલો બનાવેલી છે એ જ ફાઇલોને આપણે એ ડ્રાઈવમાંથી લેવાની છે. માટે મેં અહીંયા કંઈ તમને આપેલું નથી. બાકી તો આપણે ડ્રાઈવ લખવી પડે કે આ ફાઇલ કઈ જગ્યાએ પડી છે એનો પાથ આપવો પડે, પણ અહીંયા આપણે આપવાની જરૂર લાગતી નથી, કારણ કે આપણે એ તમે જે ડ્રાઈવમાં કામ કરો છો એ જ ડ્રાઈવમાં સેવ કરી છે એવું માની લીધું છે અને તમારા અભ્યાસક્રમમાં એ પ્રમાણે જ આપણે ચલાવીએ છીએ. ત્યાર પછી પહેલી ટોપ એચટીએમએલ પહેલી ફ્રેમ, આ બીજી ફ્રેમ મિડલ, આ ત્રીજી ફ્રેમ બોટમ, આ જે ત્રણેય ફ્રેમ આપણે બતાવી દીધા પછી આપણે નો ફ્રેમ્સ એલિમેન્ટનો પણ ઉપયોગ કરીએ છીએ. માનો કે નીચેનો વિભાગ છે એચએસવી કે જે મારે આ ફ્રેમમાં લેવું નથી, આ આઉટપુટમાં મારે બતાવવું નથી, એટલે કે ફ્રેમની અંદર નથી, તો મેં એને નો ફ્રેમ્સ અને સ્લેશ નો ફ્રેમ્સની અંદર બોડી ટેગ મૂકી અને એચએસવી લખાવ્યું છે, જેને બ્રાઉઝર ધ્યાનમાં લેતું નથી. અને ત્યાર પછી તમે સમજી શકો છો કે અહીંયા આ પૂરું કર્યું. આ ફ્રેમ સેટને મેં અહીંયા પૂરી કરી દીધી. ફ્રેમ બતાવી દીધા પછી ફ્રેમને પૂરી કરી દીધી. ફ્રેમ અને ફ્રેમ સેટની અંદર મેં નો ફ્રેમ સેટ કરી દીધી અને છેલ્લે મેં અહીંયા HTML ટેગ પણ પૂરો કરી દીધો. મિત્રો આપણે અહીંયા ફ્રેમ સેટનું ઉદાહરણ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. જો તમારી ઈચ્છા આ આડી ત્રણ લાઈનો છે એની જગ્યાએ ત્રણ ઊભી લાઈનો કરાવી હોય તો તમારે માત્ર અહીંયા રોની જગ્યાએ કોલ્સ કરી દેવા, તો એ ત્રણ ઊભા ભાગ થઈ જશે. અને બીજી વાત કે તમે એવું પણ જરૂર નથી કે ત્રણ જ આડા ભાગ લેવા. તમે તમારા મોનિટરની અંદર ગમે એટલી ફ્રેમ પાડી શકો, પણ જે ફ્રેમ પાડો એનો ટોટલ સરવાળો 100 થવો જોઈએ. તો આવી તમે ફ્રેમ સમજી શકો છો, ઉદાહરણ સમજી શકો છો. તમને પ્રેક્ટિકલની અંદર આખું ઉદાહરણ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું. તમને 100% આવડી જશે, મને વિશ્વાસ છે કે તમે આ ત્રણેય લેક્ચર ધ્યાનથી સમજશો તો તમને 100% પ્રેક્ટિકલ આવડી જશે, એનો મને પૂરો વિશ્વાસ છે. છતાં પણ તમને કાંઈ ન ખબર પડે તો સ્કૂલ શરૂ થયા પછી તમે ડાયરેક્ટ મળી શકો છો તમારા ટીચરને, મને, કોઈ પણ સરને મળી શકો છો. આભાર, ધન્યવાદ.